નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને બિયારણ સહાય યોજના, રવિ પાક માટે બિયારણ સહાય યોજના જાણો સંપૂર્ણ માહિતી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી રવિ પાક 2024-25 માટે યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત ચણા, જીરું અને ઘઉંના સર્ટિફાઇડ બિયારણ મેળવવા માટે ઓનલાઈન નોંધણી કરવાની રહેશે. એમાં તમને કેટલું બિયારણ મળશે, ક્યાંથી મળશે, કેવી રીતે અરજી કરવી, કેટલા ભાવમાં મળશે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 24/9/2024 છે. તો જાણો સંપૂર્ણ માહિતી. એના માટે સૌપ્રથમ તમારે ગૂગલ ઉપર ટાઈપ કરવાનું રહેશે www.jau.in જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી. એના પર ક્લિક કરતાં તમને યુનિવર્સિટીની વેબસાઇટ જોવા મળશે. એમાં નીચે લખેલું છે રબી 2024-25 માટે યુનિવર્સિટી ઉત્પાદિત ચણા, જીરું અને ઘઉંના સર્ટિફાઇડ ટ્રુથફુલ બિયારણ મેળવવા માટે ઓનલાઈન નોંધણીની અરજી કરવી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ રવિ 2024-25 માટે યુનિવર્સિટી ઉત્પાદિત ચણા, જીરું અને ઘઉંના સર્ટિફાઇડ બિયારણ મેળવવા માટે ઓનલાઈન નોંધણી કરવાની રહેશે. ઓનલાઈન અરજી ભરવા માટેની જરૂરી સૂચનાઓ ખાસ વાંચવી. ઓનલાઈન અરજી કરવા અને અરજીની પ્રિન્ટ લેવાની છેલ્લી તારીખ. ખાતેદાર ખેડૂતના 8માં નોંધાયેલ નામો પૈકી કોઈ એક ખેડૂત ખાતેદાર પોતાના આધાર કાર્ડ સાથે એક જ અરજી કરી શકશે. જો એક કરતાં વધારે અરજી માલુમ પડશે તો વધારાની અરજી રદ કરવામાં આવશે. ચણા, જીરું અને ઘઉંના બિયારણની નોંધણી માટેની અરજી ફક્ત ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે. આગામી રવિ 2024-25 ઋતુમાં ખેડૂત મિત્રોને વાવેતર માટે ચણામાં GJG3, GG5 અને GJG6, જીરુમાં GC4 અને ઘઉંમાં લોક1 અને GW496 જાતોનું સર્ટિફાઇડ બિયારણ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે ઉપલબ્ધ હોય તો ખેડૂત મિત્રો પોતાની જરૂરિયાત મુજબ એક જાતના બિયારણમાંથી અરજી કરી શકશે. જે જાત માટે અરજી કરી હશે તે જ જાતનું બિયારણ મળવાપાત્ર થશે. ખેડૂત મિત્રોએ અરજીમાં જે તે જાત માટે ઓનલાઈન અરજી કરી હશે તે જ જાતનું બિયારણ આપનો નંબર આવે ત્યાં સુધી અથવા જથ્થો ઉપલબ્ધ હશે ત્યાં સુધી આપની અરજી ઓનલાઈન અરજી મુજબ ચણામાં વધુમાં વધુ 5 બેગ એટલે 125 કિલોગ્રામ, જીરુમાં 5 બેગ એટલે 10 કિલો અને ઘઉંમાં 10 બેગ એટલે 40 કિલો મુજબ મળવાપાત્ર થશે. ખેડૂત મિત્રોની જેમને અરજી મંજૂર થશે તેઓને અરજીમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર બિયારણના વેચાણ અને વિતરણ અંગેની SMS થી જાણ કરવામાં આવશે. ચણા, જીરું અને ઘઉંના બિયારણનું વિતરણ યુનિવર્સિટીના મેગા સીડ જૂનાગઢ ખાતેથી કરવામાં આવનાર છે. ઓનલાઈન અરજીની નોંધણી થયા બાદ ઓનલાઈન પાવતીની પ્રિન્ટ કાઢીને તેમાં અરજદારે સહી કરવી અને બિયારણ લેવા આવતી વખતે પાવતી જમા કરાવવાની રહેશે. બિયારણ ખરીદી માટે ખેડૂત મિત્રોએ ફાળવવામાં આવેલ તારીખે જ બિયારણ મળશે. એટલે કે ખેડૂતોએ જે તે તારીખ બિયારણ લેવા આવવા માટે ફાળવવામાં આવશે તે જ તારીખે લઈ જવાનું રહેશે.
અન્યથા 13 તારીખ બાદ ખેડૂત મિત્રની અરજી અમાન્ય ગણવામાં આવશે. તે ખેડૂતને ત્યારબાદ બિયારણ ખરીદીનો લાભ આપવામાં આવશે નહીં. બિયારણની ફાળવણી માટે આપણા દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીની ચકાસણી બાદ અધિકૃત કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમથી રેન્ડમલાઇઝ એટલે ડ્રો કરવામાં આવશે અને તે મુજબ બિયારણનું વિતરણ કરવામાં આવશે. પાછળથી કોઈ પણ દાવો ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. અરજીમાં ચણા, જીરું અને ઘઉંની જાતની નોંધણી એકવાર થઈ ગયા પછી તેમાં સુધારો થઈ શકશે નહીં. જ્યારે તે સિવાયની ભૂલ રહી ગઈ હશે તો તે અરજી કરવાના સમયગાળા દરમિયાન સુધારી શકશે. ખેડૂત મિત્રોએ ઓનલાઈન અરજીમાં રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર પર DND એક્ટિવ હશે તો તે ખેડૂતને બિયારણ ખરીદીનો SMS મળતો નથી. તો જે તે ખેડૂત મિત્રોએ મોબાઈલમાં આ સુવિધા હોય તેને દૂર કરવી. ઘણીવાર નેટવર્ક પ્રોબ્લેમ કે અન્ય કારણોસર SMS મળતો નથી તો તેના માટે થઈ જૂનાગઢ યુનિવર્સિટીની વેબસાઇટ www.jau.in ઉપર અરજી મંજૂર થયેલ ખેડૂત મિત્રોનું લિસ્ટ મૂકવામાં આવે છે. જેમાં આપણું નામ હોય અને મેસેજ મળ્યા ના હોય તો તે લિસ્ટમાં જણાવેલ તારીખમાં બિયારણ લેવા આવી જવું. આમ બિયારણ વિતરણ અને તે પાકના ભાવ સંબંધિત માહિતી તેમજ ખેડૂત મિત્રોની મંજૂર થયેલ યાદીનું લિસ્ટ જોવા માટે યુનિવર્સિટીની વેબસાઇટ દરરોજ જોતા રહેવું. બિયારણ માટેની માહિતી માટે આ નંબર પર ફોન કરવો. કામકાજના સમય દરમિયાન મેગાસીડ યુનિવર્સિટી નંબર આપેલો છે. ઓનલાઈન કરેલી અરજીની ફરીથી પ્રિન્ટ લેવા માટે અહીં દબાવો. ઓનલાઈન અરજીમાં સુધારો કરવા માટે અહીં દબાવો. પ્રથમ વખત અરજી કરવા માટે નીચે મુજબની માહિતી ભરવી. જે લાલ કલરની નિશાની છે તે ફરજિયાત ભરવાની રહેશે. આ મુજબ ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેમાં ખેડૂતની વ્યક્તિગત માહિતી દરેક માહિતી કાળજીપૂર્વક અને ચોકસાઈપણે ભરવી. જેમાં ખેડૂતનું પૂરું નામ, આધાર નંબર, મોબાઈલ નંબર ફરીથી નાખો. ઈમેલ ફરજિયાત નથી. બિયારણ અને બેંકની માહિતી કારણ કે આ બિયારણ સબસિડીમાં આપવાનું હોવાથી બેંકની માહિતી માંગેલ છે. જેમાં તમે બિયારણ પસંદ કરો એના પર ક્લિક કરશો એટલે તમને તમારે કોઈ પણ એક બિયારણ તમારે સિલેક્ટ કરવાનું રહેશે જે તમે વાવેતર કરવા માગતા હોય, લેવા માગતા હોય. જેમાં ચણા GJG3, ચણા GG5, ચણા GJG6, ઘઉં લોક1, ઘઉં GW496 અને જીરું GC4. આ મુજબ કોઈ પણ એક પાક સિલેક્ટ કરવાનો, બિયારણ સિલેક્ટ કરવાનું રહેશે. બાદ બેંકનું નામ, બેંક એકાઉન્ટ નંબર અને IFSC કોડ દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ પોતે ખેડૂત હોવાના પુરાવા માટે 8 પ્રમાણે જે તે ગામના જમીન હોય તે ગામ અને ખાતા નંબર નાખવાનો રહેશે. જેમાં જિલ્લો, તાલુકો, ગામ, ખાતા નંબર 8 પ્રમાણે ખાતા નંબર ફરીથી નાખો. આટલી માહિતી તમારે ઓનલાઈન નાખવાની રહેશે. ત્યારબાદ નીચે સોગંદનામું આપેલું છે એના પર ક્લિક કરી તમારે સોગંદનામું આપવાનું રહેશે. આથી હું લખી આપું છું કે ઉપરોક્ત અરજી મેં જાતે કરેલ છે અને ઉપર મુજબની શરતો મેં વાંચેલ છે. બિયારણ લેવા સમયે અરજી અથવા અરજીમાં દર્શાવેલ આધારોની અસલ નકલ રજૂ કરવા હું બંધાવું છું. ત્યારબાદ બાંહેધરી આપ્યા બાદ
સબમિટ કરવાનું રહેશે. બિયારણ માટેની માહિતી માટે આ નંબર પર ફોન કરો. કામકાજના સમય દરમિયાન મેગા સીડ કૃષિ યુનિવર્સિટી જુનાગઢનો નંબર આપેલો છે. ફોર્મ ભરતી વખતે તકનીકી મુશ્કેલી આવે તો આ નંબર પર ફોન કરો. કામકાજના સમય દરમિયાન આઈટી સેલ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ. આવા નવા વિડીયો જોવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર. ખેડૂત પરિવાર ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો, જેથી શેર કરવાથી બધાને માહિતી મળી રહે છે. વિડીયોને નીચે જ લખેલું હશે સબસ્ક્રાઈબ, તેના ઉપર ક્લિક કરી અને સબસ્ક્રાઈબ કરવાનું રહેશે. આભાર.